આમ રાવણના એક પછી એક યોદ્ધાઓ છે એ યુદ્ધમાં ખપવા લાગ્યા છે. રાવણનો મોટો પુત્ર છે મેઘનાથ અને લક્ષ્મણજીનું જ્યારે યુદ્ધ થયું છે ત્યારે લક્ષ્મણજી મહારાજ એ ભગવાન રામચંદ્રજીનું સ્મરણ કરી, ભગવાન રામચંદ્રજીના પ્રતાપનું સ્મરણ કરી અને એ લક્ષ્મણના હાથે જ્યારે મેઘનાથનો વધ થાય છે, મેઘનાથ એ જ્યારે ધરતી ઉપર ઢળી પડે ને ભગવાન રામનું નામ અંત સમયે લક્ષ્મણનું નામ લે, રામનું નામ લઈ અને ઇન્દ્રજીતે પોતાના પ્રાણને છોડાશે. સુમિરી કૌશલાધીશ પ્રતાપા સરસંધાન કીન કરી દાપા. યુદ્ધ ભૂમિમાં ખપી ગયા છે ત્યારે અંતે રાવણે ભગવાન રામની સાથે યુદ્ધ કરવા માટે આવે છે. રાવણે ભગવાન રામની સાથે સતત 3 દિવસ યુદ્ધ કર્યું છે, પણ માયાવી છે એ મરતો નથી. ત્રીજા દિવસની સવારે જ્યારે રાવણ એ લંકાના રણ મેદાનમાં યુદ્ધ કરવા માટે આવી રહ્યો છે, રાવણને અપશુકન થાય છે, છતાં પણ રાવણ એ પાછો વળતો નથી. આવી અને ભગવાનની સાથે યુદ્ધ કરે છે. ભગવાન રામ એ પોતાના બાણ દ્વારા રાવણનું મસ્તક જ્યારે છેદે છે, પણ રાવણ એ બીજું મસ્તક પ્રગટ કરે. માયાવી છે એટલી માયા કરે કે આકાશમાં ચારે બાજુ રાવણના મસ્તક એ હસવા લાગ્યા છે અને રાવણના મસ્તકની વચ્ચે ભગવાન રામ એટલા શોભાયમાન થઈ રહ્યા છે. ભગવાન રામના ધનુષમાંથી એક પછી એક બાણ છૂટે. દેવતાઓ આકાશમાંથી ભગવાન રામ અને રાવણનું આ યુદ્ધ નિહાળી રહ્યા છે. પ્રગટ કરે, ચારે બાજુ રાવણના મસ્તકોએ ખિલખિલાટ હસવા લાગ્યા છે અને વચમાં ભગવાન રામનું સ્વરૂપ એવું શોભાયમાન થઈ રહ્યું છે કે દેવતાઓ આકાશમાંથી આ યુદ્ધને જોઈ અને હસવા લાગ્યા છે. ભગવાન રામે ક્રોધ કરી અને એક બાણ જેનું સંધાન કર્યું છે, તમામ મસ્તકો અદ્રશ્ય થઈ ગયા છે. આકાશમાંથી દેવતાઓ આ યુદ્ધ નિહાળી રહ્યા છે. રાવણને ચારે બાજુ અપશુકન થાય
જે લંકાના દિવાલ પરની જે પ્રતિમાઓ હતી ને એ પ્રતિમાઓ રુદન કરવા લાગી છે, શિયાળિયાઓ ભોંકવા લાગ્યા, કૂતરાઓ રડવા લાગ્યા છે, રાવણના હાથમાંથી હથિયારો એ હેઠા પડવા લાગ્યા છે. પ્રતિમા રુદહી પવે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ હવે વિલંબ કરવાને કોઈ કારણ નથી, જલ્દી તમે આ પાપીને મારો. અને ત્યારે ભગવાન રામ એ વિભીષણની સામે જુએ. વિભીષણે રામને કહેવા લાગ્યા કે પ્રભુ, રાવણની નાભીમાં અમૃત છે, તમે ત્યાં બાણ મારો. અને ત્યારે ભગવાન રામ એક સાથે 31 બાણોનું સંધાન કરે છે. પ્રથમ 10 બાણ એ રાવણના 10 મસ્તકોને છેદી નાખે, 20 બાણ એ રાવણની 20 ભુજાઓને છેદી નાખી, અને 31મું બાણ એ રાવણની નાભીમાં લાગ્યું. અને રાવણ એ ઘોર ચિત્કાર કરતો જેમ પર્વત પડે એવી રીતે હેઠો પડ્યો છે, ધરતી ઉપર ઢળ્યો છે. ભગવાન રામ દ્વારા જ્યારે રાવણનો વિનાશ થયો છે, રાવણનું જે તેજ હતું ને એ ભગવાન રામમાં સમાઈ ગયું છે. રાવણનો વિનાશ નહીં, રાવણને દુર્ગતિ નહીં, પણ ભગવાન રામે રાવણને સદગતિ આપી છે, પરમ પદ આપ્યું છે. આકાશમાંથી દેવતાઓ એ પુષ્પની વૃષ્ટિ કરી છે. ભગવાન રામચંદ્રજીના નામનો જે કાર કર્યો છે.